તો આપણે આજે સમજવાના છે કે મોક પોલ જ્યારે કરવાનું થાય ત્યારે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે કનેક્શન સમજી લઈએ. આપણી પાસે આ જે યુનિટ છે ને આપણે કંટ્રોલ યુનિટ કહેતા હોઈએ છીએ, અને આ જે બાજુમાં છે એ આપણું બેલેટ યુનિટ છે. તો કનેક્શન માટે સૌથી પહેલા આનો પાછળનો પોર્શન ઓપન કરશું એટલે અહીંયા રેડ અને બ્લેક એવા કલર કોડ આપ્યા છે. તો આ પિનને પણ આપણે એ પ્રમાણે રાખવાની છે અને સિમ્પલ અહીંયા રાખી અને પ્રેસ કરવાની છે. આવો અવાજ આવશે કટ, એટલે કે આ કનેક્શન છે એ પ્રોપરલી થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે અહીંયા મોકપોલ જ્યારે બી ચાલુ કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એજન્ટ મિત્રો છે એને આસપાસ ઊભા રાખવાના છે, અને આ જે કંટ્રોલ યુનિટ છે એને આપણે ચાલુ કરીએ. તો એના માટે અહીંયા એક નોબ આપેલો છે, એને તમે અપવર્ડ કરશો એટલે આ મશીન અહીંયા ચાલુ થાય છે. જ્યારે પણ મશીન ચાલુ થાય એટલે અહીંયા ડેટ, ટાઈમ આ બધું અહીંયા આવશે, એ આપણે નોટ ડાઉન કરવાનું છે. આ કંટ્રોલ યુનિટનો સિરિયલ નંબર છે, તો એ પણ આની સાથે મેચ કરી લેવાનું કે આની પાછળ જે આપેલો છે એ જ છે કે નહીં. કેન્ડિડેટ 4 આપણા આ બેલેટ યુનિટમાં એટલી સ્વિચ ઓપન હોય, જેટલા કેન્ડિડેટ અહીંયા હોય એટલા અહીંયા આવવા જોઈએ. આ બંને આંકડા સેમ હોવા જોઈએ. બેટરીનું સ્ટેટસ હાઈ છે. આ બધું ડિસ્પેસિંગ સેન્ટર પર જ્યારે તમે જવાના છો એ સમયે આ બધું વેરીફાઈ કરવાનું હોય છે. ઓકે, તો હવે આપણે ફાઇનલી મોક પોલ કરવાના છે. તો જે રીતે આપણે ટ્રેનિંગમાં શીખ્યા હતા કે મોક પોલ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ ક્લિયર અને એન્ડ વિથ ધ ક્લિયર. જો આ કમ્પાર્ટમેન્ટ તમે ઓપન કરશો અને આને અહીંયાથી ઓપન કરશો, અહીંયા બધું આખું કમ્પાર્ટમેન્ટ દેખાશે. તો આપણે સૌથી પહેલાં ક્લિયર આપવાનું છે. આ ક્લિયર તમે પ્રેસ કરશો એટલે આની અંદર બધા વોટ ડિલીટ થશે, અને જેટલા પણ કેન્ડિડેટ છે એ બધામાં વોટ 0-0 છે એવું આવશે. કેન્ડિડેટ 2 વોટ 0. આ રીતે જેટલા પણ આપણા કેન્ડિડેટ હોય એ બધાના વોટ 0 છે એવું આપણા એજન્ટને તો આપણે બતાવવાનું છે. ચાલુ છે કે બંધ? ચાલો. ઓકે, અહીંયા આપણે ક્લિયર આપ્યું. ત્યારબાદ હવે આપણે એકચ્યુઅલ મોક પોલ સ્ટાર્ટ કરવાનું છે. તો એકચ્યુઅલ મોક પોલ જ્યારે પણ શરૂ કરો ત્યારે અહીંયા આપણે બેલેટ આપવાનું છે. હવે પ્રોસેસ શું થશે આપણે સમજીએ. અહીંયા હું જ્યારે પણ બેલેટ આપીશ એટલે અહીંયા રેડ લેમ્પ ઓપન થશે, અને એ સાથે આપણું જે બેલેટ યુનિટ છે તેમાં ગ્રીન લાઇન ઓપન થશે. એટલે કે હવે તમે અહીંયા વોટ આપશો એટલે વોટ કાસ્ટ થશે. હવે અહીંયા હું પ્રેસ કરીશ એટલે આ રેડ લાઇટ થશે. આ બધા વર્કિંગ થવા જોઈએ, ત્રણેય લાઇટ વર્કિંગ થાય એ પણ આપણે જોવાનું છે. અહીંયા મારો પહેલો વોટ કાસ્ટ છે. હવે આપણે બીજો વોટ આપીએ તો ફરીથી અહીંયા હું બેલેટ આપીશ એટલે આ લાઇટ થશે, આ થશે, અને અહીંયા સેકન્ડ કેન્ડિડેટને હું વોટ આપીશ. તો આ રીતે આપણે મિનિમમ 50 વોટ નાખવાના છે, ઇન્ક્લુડિંગ નોટા. આખી આ રીતે આપણે પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે, અને વચ્ચે ક્યારે પણ આપણે ટોટલ ટ્રેસ કરી અને ટોટલ કેટલા વોટ કાસ્ટ થયા છે એ પણ આપણે જોવાનું છે. તો આ રીતે આપણે આખી મોક પોલની પ્રોસેસ કરવાની છે. હવે એક વખત બધા મત પડી જાય છે, 50 વોટ આપણે આપી દઈએ છીએ, ત્યારબાદ હવે શું કરવાનું છે? ત્યારબાદ આપણે સૌથી પહેલાં અહીંયા જે ક્લોઝનું બટન છે એ ક્લોઝ આપણે કરવાનું છે. ક્લોઝ આપ્યા પછી આપણે એક પણ વોટ આપી શકવાના નથી, એટલે અહીંયા આપણે આ ક્લોઝ આપીએ એટલે અહીંયા આપણી જે પોલ છે એ ક્લોઝ થઈ રહ્યું છે. તો આપણે અહીંયા ક્લોઝ કર્યું છે એટલે આપણે અહીંયા હવે કોઈ પણ બેલેટ આપણે આપી શકશું નહીં. બેલેટ આપશું તો ઇનવેલિડ આવશે, બરાબર? એટલે અહીંયા આપણો મોક પોલ, અહીંયા જે પોલ છે એ ક્લોઝ થઈ છે. હવે નેક્સ્ટ શું કરવાનું છે કે નેક્સ્ટ આપણે હવે રિઝલ્ટ આપવાનું છે. એટલે રિઝલ્ટ પર પ્રેસ કરીએ, અહીંયા એટલે રિઝલ્ટ જેટલા પણ આપણે મોક પોલ કર્યા છે બધાનું રિઝલ્ટ આવશે કેન્ડિડેટ વાઇઝ. એટલે આપણા એજન્ટને ખાસ કહેવાનું છે કે આપણે જેટલા મત આપ્યા છે એ મુજબ જ અહીંયા તમને રિઝલ્ટ શો થઈ રહ્યું છે. એ આપણે કેન્ડિડેટ 1 વોટ 1, ત્યારબાદ કેન્ડિડેટ 2 એના વોટ 1, એટલે તમે જેટલા વોટ આપ્યા છે મોક પોલમાં એ અહીંયા નંબર આવશે. આ રીતે જેટલા પણ કેન્ડિડેટ હશે એ બધાના જ વોટ આ રીતે અહીંયા શો થશે. એ આપણે વેરીફાઈ કરવાનું થશે. ઓકે, અહીંયા આપણે રિઝલ્ટ
આટલું છે, બધાના વોટ આપણે વેરીફાઈ કર્યા છે, જેટલા કેન્ડિડેટ હતા એ બધાને આપણે વેરીફાઈ કરી લીધા. હવે આમાં જે વોટ કાસ્ટ થયા છે એ વોટને આપણે ડિલીટ કરવાના છે, કારણ કે હવે આપણે એક્સેલ પોલિંગ ચાલુ કરવાના છે. તો એના માટે અહીંયા ક્લિયર બટન આપ્યું છે. એ ક્લિયર બટન તમે પ્રેસ કરશો એટલે જેટલા પણ આની અંદર વોટ કાસ્ટ થયા હશે બધા ઝીરો થઈ જશે. અને અગેન જેટલા કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ વાઇઝ એકના 0 વોટ અહીંયા આપણે શો કરશે. એટલે અહીંયા આની સાથે આપણું અહીંયા મોકપોલની પ્રોસેસ પૂરી થાય છે. ઓકે, તો અહીંયા આપણે મિત્રો જેમ જોયું કે ક્લિયરથી સ્ટાર્ટ કર્યું હતું અને ક્લિયર પર આપણે મોકપોલને પૂરું કર્યા છે. તો આ રીતે આખી પ્રોસેસ આપણી મોકપોલ રહેશે.